ચલો તો અત્યારે હું રેડી થાઉં છું ગરબા માટે જવા માટે. તો હું કેવા લુકમાં જવાની છું તે જોવા માટે બ્લોગને સ્કીપ ન કરતા. અને ખ્વાહિશનું હોમવર્ક પણ થઈ ગયું છે અને ખ્વાહિશ મેડમ પણ રેડી થવાયા છે. તો ફેસ વોશ કરીને એ પણ સરખી રીતે 2 વાર સોફ્ટથી, કેમ કે તારું ફેસ વોશ એટલે મને ખબર જ છે. બેન જલ્દી જા ને હું રેડી થઈ જશે તને નહીં કહું. જો જલ્દી દોડી. ચલો તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. અને આ ખ્વાહિશ મેડમ છે. ક્યાં છો મેડમ? એ ખ્વાહિશ મેડમનો ટીકો ખવાઈ ગયો છે. લઈ આય. જો આ ખ્વાહિશ મેડમ રેડી થઈ ગયા છે. અને હવે અમે જઈએ છીએ. કોણ કોણ જવાનું છે તે હજુ નક્કી નથી. તો ત્યાં પહોંચી પછી તમને લોકોને આગળના બ્લોગમાં બતાવીશું. તેના માટે બ્લોગને સ્કીપ ના કરતા. કઈ જગ્યાએ જવાનું છે તે પણ બતાવીશું. અને ત્યાં એક જણ આવવાના પણ છે સેલિબ્રિટી. તો ફાઇનલી અમે રેડી થઈને ગરબા માટે નીકળી પડ્યા છે. અને અત્યારે વાગી રહ્યા છે 10:30. કેમ કે અશ્વિનભાઈ લેટ આવ્યા હતા સાઈડ પરથી અને ભૂમિ મેડમ પણ લેટ આવ્યા હતા. એટલે હવે બધા રેડી થઈને હવે નીકળીએ છીએ. અહીંયાથી હું જઈશ, પછી ત્યાંથી ભૂમિ, હું, ચિંતન અને અશ્વિનભાઈ બધા ભેગા થઈને જઈશું. ને અમે અહીંયા પહોંચી ગયા છે સંગીત સંધ્યામાં. અહીંયા આવ્યા છે દિવ્યા. જો અહીંયા સિંગર દિવ્યા છે. અને હવે અહીંયા અમે કરવાની મોજ કરીશું. એટલી પબ્લિક છે કે જેની કોઈ લિમિટ નથી. આપણે કહીએ છીએ કે નવરાત્રિ એટલે અમદાવાદની નવરાત્રિની તો વાત જ ના થાય.